ભરૂચમાં 2 મહિનાથી ઉભરાતી ગટરને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જેમાં ભરૂચના નવીનગરી વિસ્તારમાં ગટરના કારણે પરેશાન રહીશોએ મોડી સાંજે હોબાળો મચાવ્યો હતો અને જેને લઈને વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ગટરની સમસ્યાના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો તાત્કાલિક આ મામલે કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ 2 મહિનાથી કમ્પ્લેન કરેલી છે નગરપાલિકાવાળાને, કોઈ આવીને જોતું નહીં। અમને એટલી તકલીફ પડે છે, આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે। નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં। નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવી જાય, ભલે કોંગ્રેસ વાળો આવે કે ભાજપ વાળો આવે, પથ્થર મારો થાય। આ ગટરની સમસ્યા છે ભાઈ। આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાખી શું કરવા, જોઈન નહીં કરવાના હોય તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું કોઈ આવતું નહીં।